કેશોદના બિસ્માર રસ્તાઓ મુદ્દે કોંગ્રેસના આગેવાનો 1 ઓગસ્ટથી આંદોલન શરૂ કરશે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર અર્નિંગની શરૂઆત કરી હતી। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે, તો કેક મોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે ગામવાસીઓ, ખેડૂતો, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આથી કેશોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશી લેખિતમાં આવેદનપત્ર આપી સત્વરે બિસ્માર હાલતમાં પડેલા રસ્તાની મરામત કરવા માંગ કરી છે। આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી હકારાત્મક અભિગમ ન અપનાવતા આજે ફરીથી સ્મૃતિપત્ર આપી તારીખ 1 ઓગસ્ટથી આંદોલન શરૂ કરવાની જાણ કરી છે। ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત રાહત બચાવ તેમજ જળાશયોની સ્થિતિ તેમજ કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતોની કેબિનેટ બેઠકમાં રજૂ કરવામાં આવી છે। આ સિવાય આ બેઠકમાં રાજ્યમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઈ છે। મુખ્યમંત્રી રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ અપાયા છે। કેશોદ તાલુકાના જવાબદાર અધિકારીઓ સુધી મુખ્યમંત્રીનો આદેશ હજુ પહોંચ્યો ન હોય, નહીતર તો તૂટી ગયેલા રસ્તાઓ અને ખાડાઓ પડી ગયેલા રસ્તાઓની મરામત શરૂ થઈ ગઈ હોત। કેશોદ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઓજત નદી, સાબરી નદી, ઉતાવળીઓ નદી, ટીલોડી નદી, નોરી નદી, મધુવંતી નદી પસાર થઈ દરિયામાં મળતી હોય। ઉપરવાસમાં ભારે વરસાદ હોય તો ડેમના દરવાજા ખોલવામાં આવતા ઘોડાપુરના કારણે કોઝવે રોડ રસ્તાઓને નુકસાન થાય છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રિસ્પેસિંગની કામ માટે ફાળવવામાં આવતી રકમની પૂરતી કામગીરી કરવામાં આવતી નથી અને જે કરવામાં આવે છે તેમાં પણ સત્તાધીશો દ્વારા લાગતા વળગતાને પ્રાથમિકતા આપી પક્ષપાતી વલણ અપનાવી વિવાદો ઊભા કરે છે। કેશોદ તાલુકાના એક ગામથી બીજા ગામને જોડતા 40 જેટલા રોડ રસ્તાની હાલત બિસ્માર છે, જેથી કેશોદ તાલુકાના નાગરિકોને આયાતમાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે, જેના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાંત અધિકારી મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં ડીકે પીઠિયા પ્રમુખ કોંગ્રેસ સમિતિ કેશોદ તેમજ અશોકભાઈ વણપરિયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ કેશોદ તેમજ આશીષભાઈ પીઠિયા પ્રમુખ કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ સહિતના પદાધિકારીઓ, આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપરાંત કાર્યકરો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ટેકેશ્રી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ। ગઈ 14 તારીખે 14/4/2025 રોજ કોંગ્રેસ સમિતિ, કિસાન કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રાંત અધિકારી શ્રી કેશોદને આવેદન આપી અને કેશોદ તાલુકાના 53 ગામોમાંથી 41 ગામના રસ્તાઓની યાદી સાથે આપેલા હતા કે આ રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં છે અને ગામથી ગામને જોડતા રસ્તાઓ છે, તાલુકા મથકે જવા માટેના રસ્તાઓ છે, જેમનું 10 દિવસની અંદર પેચવર્ક કરવું અને 3 મહિનાની અંદર જે તે યોજનાની નીચે એમનું નવીનીકરણ કરવું। પણ આજે 11 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ 41 ગામમાંથી એક પણ રસ્તામાં પેચવર્કની કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, જેથી આજે કોંગ્રેસ પરિવાર દ્વારા ફરીથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં પ્રાંત અધિકારી શ્રી આજે ગેરહાજર છે, કારણ કે અમે લોકોએ 3-4 દિવસ ત્યાં તૈયારી કરતા હતા અને એમની પાસે જવાબ નહોતા, એટલે આજે એ ફિલ્ડ વર્કમાં નીકળી ગયા છે અને મામલતદાર સાહેબ પણ રજા મૂકીને ચાલ્યા ગયા છે। તો જનતાના મુદ્દાના જે ગ્રામજનો છે, જનતાની સુખાકારીના જે મુદ્દાઓ છે, એના માટે જવાબદાર કોણ? જે અધિકારીઓ પોતાનો જવાબ નથી એમની પાસે કે ભાઈ કામગીરી શું કરવા નથી થતી, તો એ જવાબદારીથી બચવા માટે રજાઓ મૂકી દે છે અને બહાર નીકળી જાય છે। તેમ છતાં અમે આજે અધિકારીશ્રીઓને આવેદન આપી અને એવી માંગણી કરી છે કે 1 તારીખ સુધીમાં, એટલે કે આવતા શુક્રવાર સુધીમાં જો આ 41 રસ્તાઓનું પેચવર્ક ના કરવામાં આવે તો કોંગ્રેસ પરિવાર દ્વારા મામલતદાર કચેરીએ ઉપવાસ ધરણા કરવામાં આવશે।